તમે આવતા જતા 5 જગ્યાએ પાવાગઢ માનતા રાખો, ચોટીલા માનતા રાખો, ખુખાર મેરડીએ રાખો, બહુચરાજીએ રાખો, અંબાજી માતાની રાખો, એક જ માગણી 5 જગ્યાએ અલગ 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 માનતાઓ રાખી તો તમને ઈચ્છા છે ખૂબ કે મારા ભક્તિ કરવી છે, તમને ઈચ્છા ખૂબ છે કે મારા 24 કલાક મારી માતાનું નામનું રટણ કરવું છે, નોમની માળાઓ ફેરવવી છે, પણ આજે કદાચ માળા લઈને બેહો ને તોય તમારા વિચારો એટલા બધા દોડે, એટલા બધા ભાગે ને કે તમે કંટાળીને માળા મૂકીને ઊભા થઈ જાઓ. આવું મેરડી માતા બોલું થાય છે કે નહીં? આવું આજે કોઈ 5 મિનિટે 10 મિનિટે તો કદાચ એક મન લગાવી અને માતાજીનું સ્મરણ ના કરીએ કે દરેકના દુઃખ દૂર થાય એવા મારા આશીર્વાદ, દરેકનું ભલું થાય, દરેકનું કલ્યાણ થાય, દરેકનું મંગલ થાય એવા મારા બહુચરના મારા દીકરાના હૃદયથી હું માતા આશીર્વાદ આલું. આજે આ જમાનો એવો છે, આવા કાળા કળિયુગમાં કદાચ આ જમાનામાં ભક્તિનો રંગ લાગવો એટલે બહુ કાઠું, પણ એમાંય તે કદાચ મને માતાને જોઈ, મને માતાને હોંભરી અને મારા પરચાના માધ્યમથી કદાચ તમને વિશ્વાસ આવ્યો હોય અને વિશ્વાસ કરીને મારા ધામમાં આવ્યા હોય અને થોડું ઘણું તમારા જીવનમાં મારું કંઈક પ્રમાણ દેખાયું હોય ને તો તમે બહુ નસીબવાળા છો કે આવા કાળા કળિયુગમાં ભક્તિ કરવાનો અવસર મળ્યો. ધન ભાગ તમારા જીવનને કે તમને આવા કાળા કળિયુગમાં જે મોત શોખની દુનિયા છે, ટેકનોલોજીનો જમાનો છે, ફેશનની દુનિયા છે, આજે બધી ફેશનની દુનિયા મૂકી અને મારા ધામમાં આવી અને કદાચ આગળ ચુંદડી માથે લાજ રાખીને બેહો છો ને તો દીકરી માલી લાગશે મને માતાને. આજ ફેશનની દુનિયામાં ના જમાનામાં કદાચ જૂની મર્યાદાઓ રાખી અને મારા ધામે આવી અને કદાચ માથે ઓઢણું ઓઢીને બેઠી હોય એવી દરેક દીકરીઓ મને વાલી લાગશે. જે દીકરાઓ કદાચ આડા દિવસે ભલે ફેશનના એકદમ ફેશનના કપડા પહેરી, ફાટલા તૂટલા કપડા પહેરીને ફરતા હોય, ચશ્મા બસમાં પહેરીને રખડતા હોય, પણ મારા ધામમાં આવીને ચોલ્લો કરીને આવતા હોય એ મને વાલા લાગે છે. ભલે ફેશનનો જમાનો છે, રંગબેરંગી દુનિયા છે, દુનિયાના રંગમાં કદાચ તમે રંગાઈ જતા હશો, પણ મારા ધામમાં આવી અને તમારા જીવનમાં કઈ પરિવર્તનો થયા હશે આવો દરેકનો અનુભવ છે. અને જેના અનુભવ નહીં હોય એ વધાર નહીં, પણ એક 11 રવિવારે કદાચ ટકીને મારા ધામમાં આવી બેહી રહેજો. જો તમારું જીવન પરિવર્તન ના કરી તો સોલંકી પેઢીની માતા આવે. આજ તમારા મુખે રામનું નામ આવે એટલે બહુ દુર્લભ વાત. એક વખતે રામનું નામ સાચા વિશ્વાસથી હૃદયથી કદાચ લીધું હોય ને તો ભવના કદાચ તમારા દુઃખ દર ભાગી ભૂકો થઈ જાય. એ મારા રામના નામમાં સત છે. તો કદાચ એક વખત તમે મારા ધામમાં આવીને 1000 વખતે રામનું નામ બોલો છો તો આ એડે નહીં જાય. વિશ્વાસ રાખજો, આ વિશ્વાસ રાખજો. એક વખત બોલેલું રામનું નામ, મારે માતાના નામના જયકારા ક્યારે એડે નહીં જાય. મારા ધામમાં આવીને દર્શન કરેલા, મારા ધામમાં આવી માથું નમાયેલું હશે, મારા ધામમાં આવી અને અગરબત્તી ચુંદરી શ્રીફળ કરી હશે, કોઈ હાર લાવ્યો હશે, કોઈ પેડા લાવ્યો હશે, કોઈ હારી એવી મીઠાઈ લાવ્યું હશે, કોઈ મોટી એવી ચુંદડી લાવ્યું હશે. પણ જે જેના ભાવથી જે પણ વસ્તુ લાવો ને એ બધું ખૂબ હરખથી હું માતા સ્વીકારું છું. કઈક ભાવિક ભક્તોનો અનુભવ કે માતાજી તમે સપનામાં આવીને મારી જોડે આ વસ્તુ મંગાવી તો હું તમને ચાહતી હોઈશ ને તારે કદાચ હક કરીને કહેતી હોઈશ આવું બહુચર માતા બોલું. પણ મારે જ્યાં ધામ આવો છો
વિશ્વાસ સાથે આવું છું, જાણું છું વિશ્વાસ ના હોય તો મારા ધામમાં આટલા લાખો ભાવિક ભક્તો ભેગા થાય, પણ વિશ્વાસ તો છે, બરોબર છે, પણ વિશ્વાસ જીતનારી માતા તે હું રામ મારી મેલડી બેઠી મારા મેલડી ના રામ. વિશ્વાસ થવો તો એ મોટી વાત છે, પણ એમાંય તમારા જેવા ભાવિક ભક્તોનો વિશ્વાસ જીતવો ને એ સૌથી મોટી વાત છે. તો આજે લાખો ભાવિક ભક્તોનો એક તમારા હૃદયમાં વિશ્વાસ જીતીને બેઠી હોય કે મારે જ આ ધામમાં સોલંકી પેઢીમાં બહુચરના ખાતાની ઉગતા પોરની રામવારી મેલડી હાજરા હજુર બેઠી છે. એવા દરેક ભાવિક ભક્તોનો અનુભવ અને અનુભવના માધ્યમથી દર રવિવારે તમારે કોઈ બારે જ આવવાનું કદાચ નક્કી ના હોય ને તો આપે રૂપે ખેંચાઈ જાવ છું. રવિવાર કદાચ નોકરી જવાની હોય ને તો શેઠિયો રજા ના હાલે તો શું કે ખબર છે આ ના પોહાય એમને, એવી હટ કરીને પરાણે તે કદાચ ઘરના ના પાડે ને તો છને છુપાઈ કઈક ભાવિક ભક્તો આવે છે. પણ ભલે આજે એકલા આવતા હોય પણ વિશ્વાસ રાખજો તમારો આખું પરિવાર હંગાત ના લાવતું કરી દઉં તું મેલડી માતાને. અને એવા કઈક ભાવિક ભક્તોનો અનુભવ માં તારા ધામમાં પહેલા હું એકલી આવતી, તારા ધામમાં પહેલા હું એકલો આવતો, આજે માં મારી જોડે 50 જણા આવે છે, મારું પરિવાર આવે, મારું કુટુંબ આવે, મારા મિત્રો આવે, મારા સગા સંબંધીઓ આવતા થઈ ગયા. માં પહેલા તો કદાચ મારા આવું હોય તો કદાચ ગાડીઓના કદાચ હાથ મારી મારીને ભાડા બગાડીને આવવું પડતું, પણ માં તારી કૃપાથી તો કદાચ કોકની પ્રાઇવેટ ગાડી બેહીને આવું છું. એવાય અનુભવ હશે તો વિશ્વાસ રાખજો તમે નહીં આવતા હું માતા એટલે આવું છું તારે તમે મારા ધામમાં આવો છો. કહેવાય છે હુકમ વગર માતાજી કે ભગવાનના દર્શન થાય. કોઈ પણ ધામ મંદિરે જવું હોય તો કેટલાય વર્ષથી વિચાર કરો કે અરું દ્વારકા જવું છે, પાવાગઢ જવું છે, અંબાજી જવું છે, પણ હુકમ નહીં થતો કે કહેવાય છે ને આવું. તો તમારા કદાચ એ હુકમ વર્ષે 2 વર્ષે કોઈને થાય, પણ મારા ધામમાં દર રવિવાર હુકમ થતો હોય તો તે નસીબ બારા છે. તો મારા હુકમથી તમે અહીંયા આવો છો તો કદાચ મારા હુકમથી મારી રજાથી તમે મારા ધામમાં આવતા હોય તો તમારે મારા ધામમાં આવીને કોઈ ચિંતા કરવાની જરૂર ખરી? કોઈ પ્રાર્થના કરવાની જરૂર રહેશે? કોઈ માનતા રાખવાની જરૂર પડશે? પણ માતાને બધી જ ખબર છે, જેમ કે હું પકડીને ઢહેડીને લઈને આવીશ. નહીં તો કઈક દીકરાઓ એવા છે, કઈક દીકરીઓ એવી છે કે જે એકદમ નાસ્તિક થઈને ફરતા, એકદમ નાસ્તિક થઈને માતાજીને મોના ભગવાનના મોના પણ કેવું છેટેથી પગે લાગીને રોમ રોમ. આજે એવા જ દીકરા દીકરીઓ એવા ભક્તિના રંગમાં રંગાઈ ગયા છે ને કે આજે 24 કલાક એમના મુખે એમની માતાઓનું મારા જેવી મેલડીનું રોમનું નામ લેતા થઈ ગયા. ચર્ચાઓ માતાની, વાતો માતાની, ગુણગાન માતાના. જો જાઓ જો બેહો તો ચર્ચા બસ એક જ, મારી મહાકાળી, મારી ચામુંડા, મારી ઉગતાની મેલડી, મારી ખુખાર મેલડી. આ કદાચ તમારા મુખે આવી ચર્ચાઓ થતી હોય અને 24 કલાકમાંથી ડગલે ને પગલે 5 મિનિટમાં એક વખતે જો કદાચ તમે માતાજીને યાદ કરો છો તો સમજી લો કે તમે મારા શરણમાં બેહી ગયા છો. તમને મેં મારા શરણે લઈ લીધા છે એવું વિચાર લેજો કે માં અમે તો કદાચ તને મનથી ગુરુ મોની અને કદાચ તારા શરણે કદાચ 2 હાથ ઊંચા કરી અને કહી દીધું છે કે માં દુનિયા ફર્યા પણ માં બધી જગ્યાએ કદાચ અમારા દુઃખોનું કોઈ સમાધાન થયું નહીં, સમય બગડ્યો, પૈસા બગડ્યા, બધું બગડ્યું, પણ તારા ધામમાં આવીને કદાચ વિશ્વાસ આવ્યો છે કે બારે જામક કોઈ સોલંકી પેઢીની બહુચરના ખાતાની ઉગતાની મેલડી, રોમવારી મેલડી, ખુખાર મેલડી બેઠી છે.
તો એવા વિશ્વાસ સાથે માં અમે આયા છે ને, તો કદાચ હવે જીવન તને હોપ્યું, તું જેમ રાખે એમ, તું જેમ કરે એમ, સુખ હાલું તોય દુઃખ હાલું તોય માં તારી મરજી, આવું કદાચ જેને મનથી પ્રાર્થના કરી અને મને જીવન હોપ્યું હશે ને, એને દર 5 મિનિટ નહીં થાય એનું ખુખાર મેલડી યાદ આવે, સાતો વિશ્વાસ રાખજો. તમે યાદ નહીં કરતા, હું માતા યાદ કરાવું છું, તારે તમારા મનમાં મારા યાદ કરવાની પ્રેરણા થાય.